કર્મસદાનંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે મનપાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ભયજનક તથા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાની ટીમ દ્વારા નાગરિકોને પરિસ્થિતિની ગંભીરતા સમજાવીને વિવિધ ભયજનક વિસ્તારોમાંથી કુલ 102 વ્યક્તિઓને તેમની અનુકૂળતા મુજબના સલામત સ્થળોએ સફળતાપૂર્વક સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન કરમસદ ગામતળ વિસ્તારમાં અગાઉ નોટિસ આપવા છતાં મકાન ખાલી ન કરનારા લોકોને ગતરોજ ભારે સમજાવટ બાદ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની આ સમયસૂચકતા અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી, કારણ કે સ્થળાંતર કરાવ્યાના બીજા જ દિવસે સવારે તે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. મનપાની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળે રહેતા લોકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી એક મોટી હોનારત અને જાનહાનિ ટળી ગઈ હતી. મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ સંદર્ભે શહેરના તમામ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જેમના મકાનો જર્જરિત કે ભયજનક હાલતમાં છે અને જેમને મનપા દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી છે,